ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસીમાં મોડી રાતે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યાં 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, ત્યાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા સર્જાયેલી પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં 3 મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓને સ્ટ્રક્ચર્સ પણ વ્યાપક નુકસાન થયું છે. આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીર સિંહે વહીવટીતંત્ર અને જીપીસીબી પર ગંભીર આક્ષેપો કર્યા છે અને સરપંચે જણાવ્યું હતું કે આ જોખમી કંપની કોઈપણ જાતની મંજૂરી વગર ધમધમી રહી હતી. તેમ છતાં જીપીસીબીએ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. અમે જીપીસીબીમાંથી આવ્યા છીએ. આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ. ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ, અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર. ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈક અલગ બની એવી કોઈ વીજ મળી છે. અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને. આજે સાયખામાં બ્લાસ્ટ થયો છે, બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે. આજુબાજુની ફેક્ટરીના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે આગળ. હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી, અને ત્યાર પછી બ્લાસ્ટ થયો. તો આ વસ્તુ જીપીસીબીને નથી દેખાતી અહીં આગળ. એક વીકની અંદર ચાર વાર આવે છે જે જીપીસીબી અહીં આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો, પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ. ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી 4 મહિનાથી, તોય કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે નહીં, કોઈ જોવા જ નથી આવ્યું. આ બાજુ એમ જ ચલાવતા હતા લોકો. આમાં 9 લોકો ટોટલ હતા અંદર, એમાંથી 3ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલ. 2 મહિના અગાઉ પણ સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નેરોલેક પેન્ટ્સ કંપનીમાં આગ લાગી હતી. આગને કારણે કંપનીમાંથી ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કામદારોએ જીવ બચાવવા માટે કંપનીમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આસપાસના કંપનીઓના ફાયર ટેન્ડરો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીઆઈડીસીના રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને કંપની સુધી પહોંચવા મુશ્કેલ પડી હતી. આને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. ઘટનાની જાણ થતાં 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળા હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે. તેના મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારી દિનેશ ગામિતે જણાવ્યું હતું કે કંપનીમાં રાત્રિના ટોલવિનની કામગીરી ચાલી રહી હતી. તે સમયે રાત્રિ બ્લાસ્ટ થયો હતો, જેના 3 ટન જેટલું ટોલવિન હતું. એમાં ઘટના બાદ રાત્રિના જ ઘટના સ્થળે પહોંચી હાલમાં તપાસ કરી રહ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.